આપ સૌને મારા સાદર પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે અધિક માસની કથા અધ્યાય 27માં મહાલોભી કદરી બ્રાહ્મણની કથા તથા અક્ળલીલાની વાર્તા કરીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી વિષ્ણવે નમઃ. શ્રી નારાયણ બોલ્યા, મુનીશ્વર વાલ્મીકીની પાસેથી પુરુષોત્તમ માસનું મહાત્મ્ય જાણ્યા પછી રાજા દ્રઢદંવાએ તેમને નમન કર્યું. વાલ્મીકીએ આશીર્વાદ આપ્યા અને એ પછી તેણે વિદાય લીધી. ઘરે આવીને તેણે પોતાની સુંદર પત્ની ગુણસુંદરીને આ પ્રમાણે કહ્યું. દ્રઢધન્વા બોલ્યો, હે સુંદરી, આ અસાર સંસારમાં માણસોને કોઈ જાતનું સુખ નથી. માટે આ નાશવંત શરીર વડે અવિનાશી મોક્ષપદ પ્રાપ્ત કરી લેવા હું વનમાં જવા ધારું છું. ત્યાં હું પુરુષોત્તમ ભગવાનનું ભક્તિપૂર્વક સ્મરણ કરીશ. તે સાંભળી તેની પતિવ્રતા પત્ની ગુણસુંદરી વિનયથી નમ્ર થઈને હાથ જોડી શોક સાથે કહેવા લાગી, હે રાજા, હું પણ તમારી સાથે જ આવીશ. અમાપ સુખ આપનારો તો એક જ પતિ હોય છે અને નારી પતિના પ્રછાયારૂપ હોય છે. પતિના પગલે ચાલવું એ પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે. તો પછી કઈ સ્ત્રી પોતાના પતિ પાછળ ન જાય? પત્નીની વાત સ્વીકારી લઈ રાજાએ પુત્રનો રાજ્યાભિષેક કરી બધી જવાબદારી તેને સોંપી ચિંતાઓથી નિવૃત્ત થઈ પછી પત્ની સાથે વનમાં જતો રહ્યો. વ્રત કરવામાં સ્થિર રહી રાજા તપનો ભંડાર બની ગયો. તેની પતિવ્રતા રાણી પણ તેની સેવા કરવામાં જ તત્પર રહેતી હતી. એમ વ્રત કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. તેની પતિવ્રતા પત્ની પણ પુરુષોત્તમ માસમાં તપ કરતા પોતાના પતિની સારી રીતે સેવા કરીને ગોલોકમાં ગઈ. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, હું આ પુરુષોત્તમ માસના મહિમાનું શું વર્ણન કરું? જેણે અજાણતા પણ દુષ્ટ વાંદરાને પણ શ્રીહરિ પાસે પહોંચાડ્યો હતો. પુરુષોત્તમ માસનું સેવન કરે છે તેઓ કૃતાર્થ થાય છે અને તેઓનો જન્મ સફળ થાય છે. આથી નારદજીએ જિજ્ઞાસાથી પૂછ્યું, હે પ્રભુ, વેદમાં મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થનું સાધન કહેવાય છે. તો એ મૂંગા અજ્ઞાની વાંદરાએ કઈ રીતે વ્રત કર્યું? એ વાંદરો કોણ હતો? શું આહાર કરતો હતો? ક્યાં જન્મ્યો હતો? ક્યાં રહેતો હતો? શ્રી પુરુષોત્તમ માસમાં અજાણતા પણ તેને કયું પુણ્ય કર્યું હતું તે મને વિસ્તારથી કહો. હું કથામૃત સાંભળી રહ્યો છું પણ મને તૃપ્તિ થતી નથી. શ્રી નારાયણ બોલ્યા, કેરળ દેશમાં કદરી નામનો એક ઘણો જ લોભી અને દુષ્ટ બુદ્ધિવાળો માણસ રહેતો હતો. તેનું નામ ચિત્રશર્મા હતું, પણ બધા તેને કદરી કહીને બોલાવતા. દેવપ્રીતિ માટે કે પિતૃ તૃપ્તિ માટે તેને કદી કોઈ સારા કર્મ કર્યા ન હતા. બ્રાહ્મણ હોવા છતાં કદી હોમ, હવન, જપ કે તપ કર્યા ન હતા. કાર્તિક માસમાં દીવાનું દાન તથા બ્રાહ્મણ ભોજન કર્યું ન હતું. માઘ મહિનામાં તલનું દાન તેણે કદી કર્યું ન હતું. એ સઘળા દાનો સૂર્યની સંક્રાંતિ સમયે પણ તેને કદી કર્યા ન હતા. ધન ભેગું કરી તે જમીનમાં દાટી દેતો અને લોકો આગળ ભિક્ષા માંગી પોતાનો નિર્વાહ કરતો. તેના આવા સ્વભાવથી નગરના સર્વ લોકો તેનો તિરસ્કાર કરતા અને તેનું અપમાન કરી કાઢી મૂકતા. નગરની બહાર એક બગીચામાં માળીનું કામ કરતો એક ભીલ તેનો મિત્ર હતો. એકવાર તેની પાસે જઈ રડતા રડતા તેણે પોતાનું દુઃખ જણાવ્યું. હે મિત્ર, નગરવાસીઓ મારો હંમેશા તિરસ્કાર કરે છે, તેથી ત્યાં શહેરમાં હું રહી શકું તેમ નથી. એ કંજૂસ બ્રાહ્મણની આવી અતિ દીનવાણી સાંભળી પેલો માળી ભીલ દયાથી પીગળી ગયો અને તેણે તે બ્રાહ્મણને વાડીનો વહીવટ સોંપી દીધો અને આ પોતાનો જ માણસ છે એમ સમજી વાડીની સઘળી ચિંતા છોડી દઈ રાજાને ઘેર જ રહેવા લાગ્યો. રાજાને ઘેર પણ એ માળીને હંમેશા ઘણું જ કામ રહેતું. જે વખતે પેલો માળી પૂછતો તે વેળા તેની આગળ તે બ્રાહ્મણ જુઠ્ઠું બોલતો. હું તો નગરમાં ભ્રમણ કરી ભિક્ષા માગી ખાધા કરું છું.
ને બગીચાની સંભાળ રાખ્યા કરું છું. આ સાંભળી ભીલ વિશ્વાસ રાખી ચાલ્યો જતો. તે દુષ્ટ બુદ્ધિ બ્રાહ્મણ વાડીમાંથી ફળોની ચોરી કરીને ખાતો અને બાકીના ફળો વેચી મારતો. આ રીતે તે ચોરી કરતો અને વિશ્વાસઘાતપણું પણ કરતો. અને એ જ સ્થિતિમાં તેના 87 વર્ષ વીતી ગયા. અંતે તે મરણ પામ્યો. ત્યારે તેના આત્માને પસ્તાવો થયો, મેં દુષ્ટ બુદ્ધિવાળાએ જીવન પર્યંત જીવને દુઃખ દીધા કર્યું અને જઠરના અગ્નિને કદીએ શાંત ન કર્યો. કોઈ પર્વના દિવસે પણ મેં સારા વસ્ત્રોથી પોતાનું શરીર ન ઢાંક્યું. અરે, એકવાર પણ મેં મિષ્ટાનથી મારી જાતને કદી તૃપ્ત કરી નથી. દાન પુણ્ય કર્યા નથી. ધિક્કાર છે મને, ધિક્કાર છે મારી ભ્રષ્ટ બુદ્ધિને. મારો મહામૂલો મનુષ્ય અવતાર શા વેળે ગયો, એમ તે પસ્તાવો કરતો વિલાપ કરી રહ્યો હતો. ત્યારે યમદૂતો તેને યમરાજ પાસે લઈ ગયા અને બોલ્યા, હે પ્રભુ, આ બ્રાહ્મણ દુષ્ટ છે. તેને વાડીના રક્ષકનો વિશ્વાસઘાત કર્યો છે અને ફળો ચોરીને ખાધા છે. ચોરી અને વિશ્વાસઘાત બંને પાપ આનામાં અતિ ઉગ્ર છે. તેમજ બીજા પણ ઘણી જાતના પાપો આનામાં રહ્યા છે. આ માણસે આખી જિંદગી ઘોર પાપ કર્મો જ કર્યા છે. આ સાંભળી યમરાજ ક્રોધથી બોલ્યા, તેણે જે વિશ્વાસઘાત અને અપકૃત્યો કર્યા છે તેનું ફળ તો તેને ભોગવવાનું રહે છે. તેને 1000 વર્ષ સુધી વાંદરાની યોનિમાં નાખો અને તેને સર્વ પ્રકારે રોગિષ્ટ બનાવો. પુરુષોત્તમ મહાત્મ્યનો મહાલોભી કદરી બ્રાહ્મણની કથા નામનો 27મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. હવે પતિતપાવન પુરુષોત્તમ માસની વાર્તાનું રસપાન કરીએ. વાર્તા છે અકળ લીલાની વાર્તા. વેદવતી નગરીમાં પુષ્પસેન રાજાનું રાજ. રાણીનું નામ પુષ્પાવતી. રાજા રાણી બંને ઘણા ધર્મિષ્ઠ અને દયાળુ. પ્રભુ કૃપાથી પાછલી ઉંમરે 2 કુંવર જન્મ્યા. રાજા રાણી સુખે પ્રભુને ભજવા લાગ્યા. કુંવર 8 વર્ષના થયા ત્યારે એકાએક બીમાર પડ્યા. એવા બીમાર પડ્યા કે ન હલે કે ન ચાલે, ન બોલે કે ન આંખો ખોલે. સારા વૈદ્યોએ ઈલાજ કર્યો પણ કુંવર સાજા થતા જ નથી. રાજા રાણી રડીને દિવસો વિતાવે છે. આખા નગરમાં શોક છવાઈ ગયો. એકવાર માર્કંડ મુનિ મહેલે પધાર્યા. રાજાએ ખૂબ સેવા કરી. પછી કુંવરોની માંદગી વિશે જણાવી કોઈ ઉપાય હોય તો જણાવવા કહ્યું. મુનિએ બંને કુંવરોનું કપાળ જોઈને કહ્યું કે હે રાજન, જે સ્ત્રીએ પૂર્ણ શ્રદ્ધાથી પવિત્ર પુરુષોત્તમ વ્રત કર્યું હોય, આખો મહિનો ઉપવાસ કર્યો હોય, ગંગા સ્નાન અને ગૌ સેવા કરી હોય, જીવનભર પતિવ્રતા ધર્મ પાળ્યો હોય, એવી સ્ત્રી જો ગંગાજળની 1 અંજલિ કુંવરો ઉપર છાંટે તો તત્કાળ આ કુંવરો સાજા થાય. પ્રભુની લીલા અકળ છે. પુરુષોત્તમ પ્રભુની કૃપા થાય તો બારણે આવેલો કાળ પણ પાછો ફરે. રાજાએ તો તરત નગરમાં ઢંઢેરો પીટાવ્યો. 1.25 લાખ સોના મોહરનું ઇનામ જાહેર કર્યું. ઇનામની લાલચે ઘણી સ્ત્રીઓ આવી, અંજલિઓ છાંટી, પણ કુંવર ઊભા ના થયા. આ ઢંઢેરો નગરમાં લાકડા વેચવા આવેલી એક ગરીબ ભીલડીએ સાંભળ્યો. તે પૂર્ણ પતિવ્રતા હતી. તે આજીવન પુરુષોત્તમનું વ્રત કરતી હતી. નિત્ય પ્રભુનું ધ્યાન પૂજા કરતી, કાયમ વ્રત ઉપવાસ અને એકટાણા કરતી. તરત જ એ તો મહેલે દોડી આવી. માથેથી લાકડાનો ભારો પણ ન ઉતાર્યો. પહેરેગીરને કેટલાય કાલાવલા કર્યા ત્યારે માંડ અંદર જવા દીધી. તેના દેદાર જોઈને રાજાને વિશ્વાસ તો ન જ આવ્યો, પણ ડૂબતાને તણખલાનો સહારો એમ માની હા પાડી. ભીલડીએ જમણા હાથમાં ગંગાજળ લઈ સંકલ્પ કર્યો. પ્રભુ પુરુષોત્તમને પ્રાર્થના કરી અને ગંગાજળ છાંટતા જ બંને કુંવરો આળસ મરડીને ઊભા થયા અને ભીલડીના પગમાં પડી ગયા. રાજા રાણી ગળગળા થઈ ગયા. પછી ભીલડીને 1.25 લાખ સોના મહોર આપી. ભીલડીએ એ બધું દાનમાં આપી દીધું. વાત નગરમાં ફેલાતા જ સૌને પુરુષોત્તમ માસનો મહિમા સમજાયો. સૌએ આ પવિત્ર વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ભીલડીએ જીવનભર વ્રત કર્યું અને અંતકાળે
કુટુંબ સહિત સદેહે ગોલોકમાં ગઈ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભીલડીને ફળ્યા તેવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.